નમસ્કાર મિત્રો, મારું નામ પ્રવીણ ગાજપરિયા કેરાથી છું અને આજે એક બીજી એક રેસીપી લઈને આવ્યા છીએ અને એ છે મોનેકો બિસ્કિટ, જે દરેક બાળકોને પ્રિય હોય છે. આજે એનામાંથી એક નવો નાસ્તો બનાવી રહ્યા છીએ. તો આ જે વિડીયો છે એમાં દરેક લોકો લાઈક, કમેન્ટ અને શેર પણ કરજો. જોઈએ કેવો નાસ્તો બને છે. બાફેલા બટેટા, કાકડી, મોનેકો બિસ્કિટ, ટમેટા, ધાણા, ઝીણું ગાજર, કોબી ને શિમલા મરચું, ઝીણી સેવ, ઘરે બનાવેલ ચીઝ, ટમેટા સોસ અને ચાટ મસાલાની જગ્યાએ જલજીરા પાવડર. હવે આપણે આ બધી સામગ્રીઓ એક પછી એક જે ચોપ કરીને રાખી હતી એ બધી વસ્તુઓ આપણે મિક્સ કરીશું. જે સેવ છે એને આપણે લાસ્ટ રાખીશું, જે આપણે સજાવવાની અંદર એને ઉપયોગ કરી શકીએ. આપણો સાંજનો નાસ્તો અચાનક મહેમાન આવે ત્યારે આપણે આ બનાવી શકીએ. જો દરેક બિસ્કિટ ઉપર આપણે ટામેટા સોસ લગાડીશું, ત્યારબાદ જે આપણે મિક્સિંગ તૈયાર કર્યું છે એનું એક એક ટીકી તૈયાર કરીશું, એ એની અંદર મૂકીશું. એના ઉપર પાછું આપણે એક ટમેટા સોસ મૂકીશું, એના ઉપર પાછું એક બિસ્કિટનું લેયર કરીશું, બિસ્કિટ મોકલીશું. ત્યારબાદ આપણને થોડું દબાવીશું અને સેવની અંદર આપણે એને રગદોડીશું, જેથી કરીને જે ચારે બાજુ સ્ટફિંગ બહાર નીકળ્યું એની અંદર પણ આપણે એમાં લાગી જાય. તમે પણ ઘરે આ એક વસ્તુ બનાવજો, ટેસ્ટ કરજો કેવી વસ્તુ બને છે. પહેલી વાર અમે અમારા ઘરે આ બનાવી છે ને બહુ સરસ મજાની આ આઈટમ બની છે અને પહેલી વાર જ બહુ ગમી ગઈ. હવે જ્યારે પણ જરૂર પડશે, ઈચ્છા થશે ત્યારે આપણે આ વસ્તુ બનાવીશું. હવે સજાવવા માટે તમે એના ઉપર એક ટમેટાનું સોસનું થોડું થોડું નાખીને સીપ સજાવવા માટે રાખી શકો છો. આ આપણું મોનેકો બિસ્કિટમાં તૈયાર થતો એક નાસ્તો તૈયાર છે. અને આ વિડીયો જોયા પછી દરેક લોકો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ પણ કરજો. જો મારી દીકરી જમી રહ્યા છે. થેન્ક યુ સો મચ.